સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ પ્રજાનો મિત્ર છે તેવો અભિગમ ફરી એકવાર સાર્થક થયો છે। મોડી રાત્રે ઘરેથી રિસાઈને નીકળી ગયેલી 14 વર્ષની માસૂમ દીકરીને છાણી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ત્વરિત કામગીરીના જોરે અમદાવાદથી હેમખેમ શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે। વડોદરા શહેરની છાણી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે। ગઈકાલે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ ઠાકોરભાઈ હરિજન નામના વાલીએ છાણી પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરી હતી કે તેમની ધોરણ 6 માં ભણતી 12 વર્ષની દીકરી રાત્રે 12:30 વાગે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ છે। દીકરી પાસે મોબાઈલ હતો પણ તે ફોન ઉપાડતી નહોતી, જેના કારણે પરિવાર ભારે ચિંતામાં હતો। ઘટનાની ગંભીરતા સમજીને છાણી પીઆઈ આરએલ પ્રજાપતિએ તાત્કાલિક ઝોન 1 ડીસીપી જેએમ ચાવડા અને એ ડિવિઝન એસીપી ડીજે ચાવડાને જાણ કરી હતી। પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈએ દીકરીના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી। દીકરીનું લોકેશન સતત બદલાઈ રહ્યું હતું। પ્રથમ દેના બ્રિજ, ત્યારબાદ એરફોર્સ બ્રિજ અને પછી કરજણ ટોલ નાકા તરફ લોકેશન મળતા પોલીસે કરજણ પોલીસને એલર્ટ કરી હતી। ગઈ રાત્રે આપણે મારા ઠાકોરભાઈના બેબી પ્રાચીબેન એ લગભગ 12:30ની આસપાસ ઘરથી કંઈક ભણવા બાબતે ઠપકો આપ્યો હતો, તો એ કંઈક ગુમ થઈ ગયા હતા અને મને મારા ઘરે આવ્યો પછી મારો કોન્ટેક્ટ કર્યો મને કે ચાલો આપણે આવી રીતે શોધવા જઈએ। તો આપણે અહીંયા છાણી પોલીસ સ્ટેશન આગળ આવ્યા અને આપણે પ્રજાપતિ સાહેબ અને ભાવેશ સરનો અમે અરજી આપી અને અરજી આપી બદલ તેઓએ કામગીરી તાત્કાલિક ધોરણે ફોન ટ્રેસિંગ અને શોધવા ગયા। પહેલાં તો અમે એરપોર્ટ જે છે ત્યાં આગળ શોધવા ગયા, પછી એરપોર્ટનું લોકેશન આગળ ગયું તો કરજણ લોકેશન પર અમે આગળ ગયા, કરજણથી એની આગળ ગયું તો એની આગળ ગયા, લગભગ એમની જ બસમાં ગયા હતા, એમની જ ગાડીમાં ગયા હતા, સાહેબ જોડે હતા। અને પછી આવતા ટાઈમ પર પણ સાહેબે ઘણી બધી મદદ કરી અને સખત મહેનત 2 વર્ષની છોકરી માટે એમને કરી છે અને એ મારી ભત્રીજી જ થાય અને એ બદલ ખૂબ એમનો આભાર માનું છું। અને એનું કામ ને ડેડિકેશન બહુ જ નેક્સ્ટ લેવલનું છે અને જે ટાઈપનું એ લોકોએ મહેનત કરી રાત્રે એ બદલ ખૂબ આભાર માનું છું। અને સખત મહેનત કરવા છતાં બી એ લોકો હાર ના માન્યા અને એ મોબાઈલ ટ્રેસિંગને લઈને એ જે એક્ટિવિટીની અંદર જે ઇન્વેસ્ટિગેટ કર્યું ઓવરઓલ ઓપરેશનમાં એ બહુ જ કાબિલે તારીફ હતું, સાહેબ સલામ તમને। અને પછી છેલ્લે એન્ડ મુમેન્ટ પર લગભગ અમદાવાદનું ટ્રેસિંગ મળ્યું સીટીએમ વિસ્તારમાંથી, પછી અમે શોધવા ગયા એ બેબીને અને પછી ત્યાં આગળ એ જ લોકેશનમાં હતી બેબી અમારી પ્રાચી અમને મળી ગઈ। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સાહેબનું કામ 1 નંબર અને ડેડિકેશન 1 નંબર કામ છે અને ભાવેશભાઈ